થલતેજ વિસ્તારમાં આવેલા સ્નેહાંજલિ સોસાયટીના તમામ 25 મકાન પર કોર્પોરેશનના બુલડોઝરો ફરી વળ્યા। આપ જોઈ રહ્યા છો નવનિર્માણ અમદાવાદ ન્યૂઝ। એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા સ્નેહાંજલિ સોસાયટીના તમામ 25 મકાન પર આખરે મ્યુનિસિપલ કોર્પોરેશનના બુલડોઝર ફરી વળ્યા છે। મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે સોસાયટીના મકાનો ખાલી કરવાને લઈને ચર્ચા કરવામાં આવી હતી, જે બાદ તેમને 23 ડિસેમ્બર સુધીમાં તમામ મકાનો ખાલી કરવા માટે સમય આપવામાં આવ્યો હતો। ત્યારે 24 ડિસેમ્બરના રોજ સવારે ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના દ્વારા 2 હિટાચી મશીન અને 2 જેસીબી સહિત મજૂરો દ્વારા મકાનો તોડી પાડવામાં આવ્યા છે। મકાનોના ડિમોલેશનને કારણે ધૂળ ઉડી રહી હોવાથી હવા પ્રદૂષિત ન વધે તે માટે પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો। થલતેજ વિસ્તારની સ્નેહાંજલિ સોસાયટીમાં બિલ્ડર અને સ્થાનિક રહીશો વચ્ચે વર્ષોથી મકાનો મામલે વિવાદ ચાલતો હતો અને ત્યારબાદ આ બાબતે કોર્ટમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સોસાયટીમાં મકાનોને તોડીને પ્લોટનો કબજો સોંપવા માટે કહેવામાં આવ્યું હતું, જેને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સ્નેહાંજલિ સોસાયટીના રહીશોને મકાનો ખાલી કરવા માટેની નોટિસ આપવામાં આવી હતી। નોટિસ આપવામાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો હતો અને કોર્પોરેશન અધિકારીઓ જ્યારે મકાનો તોડવા માટે ગયા ત્યારે પણ તેઓના દ્વારા ખૂબ જ હોબાળો કરવામાં આવ્યો હતો।